દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ વર્ષ 2024ની કે આ વર્ષ ગુજરાતી ફિલ્મો માટે કેવું રહ્યું. લગભગ 70થી પણ વધારે ગુજરાતી ફિલ્મો આવી, અવનવા વિષયો લઈને આવી, બહુ મજેદાર કોમેડીથી લઈ અને ગંભીર વિષયો પણ પીરસાયા. વાતચીત કરીશું ટોપ 10 ટોપ 11 બોક્સ ઓફિસ કલેક્શન કરનાર ફિલ્મોની. તો ટોપ 10 ની બદલે ટોપ 11 કેમ? કારણ કે 11 નંબર પર છે ફિલ્મ જગત કે જે ખૂબ જ ડિફરન્ટ સબ્જેક્ટ લઈને ફિલ્મ આવેલી, જે યશ સોની, રિદ્ધિ યાદવ અને ચેતન દહિયા સ્ટારર ફિલ્મ હતી. આ ફિલ્મે કર્યું 2 કરોડ 6 લાખનું કલેક્શન. 10મા નંબર પર છે ફિલ્મ સમંદર, જેના ગીતો ખૂબ જ પોપ્યુલર થયા હતા. આ ફિલ્મમાં લીડમાં હતા જગજીતસિંહ વાઢેર, મયુર ચૌહાણ, સાથે બહુ જ મોટી સ્ટારકાસ્ટ હતી, ચેતન ધનાની પણ હતા. અને આ ફિલ્મે કર્યું 2 કરોડ 7 લાખનું કલેક્શન. 9મા નંબર પર છે ફિલ્મ લોચા લાપસી, જેમાં મલ્હાર ઠાકર, ચેતન ધનાની, ચિરાગ વોરા અને વૈભવી ઉપાધ્યાય હતા. આ ફિલ્મ હતી કોમેડી થ્રિલર સસ્પેન્સ જોનરની, જેમાં લોકોને ખૂબ જ કોમેડી સાથે એક સસ્પેન્સ અને થ્રિલર વાળી ફિલ્મ પીરસવામાં આવી, જે એક અલગ પ્રકારનો એક્સપેરિમેન્ટ હતો અને જેમાં સારા લેવલ પર આ લોકો સફળ પણ રહ્યા. આ ફિલ્મે કર્યું 2.5 કરોડનું કલેક્શન. 8મા નંબર પર છે ફિલ્મ ઇટ્ટા કિટ્ટા. આ ફિલ્મે કલેક્શન કર્યું 3 કરોડ 2 લાખનું. ફિલ્મમાં હતા રોનક કામદાર, માનસી પારેખ, અલ્પના બુચ, પછી પ્રિન્સી પ્રજાપતિ અને જીયા વૈદ્ય. આ 2 ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ હતા, જેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. 7મા નંબર પર ફિલ્મ છે લગન સ્પેશિયલ, જેમાં હતા મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી અને પૂજા જોશી. આ ફિલ્મે કલેક્શન કર્યું છે 3 કરોડ 12 લાખ રૂપિયાનું. 6ઠા નંબર પર છે ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ. આ ફિલ્મમાં હતા જાનકી બોડીવાલા, રવિ ગોહિલ અને હિતેન કુમાર. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્મિત આ ફિલ્મે કલેક્શન કર્યું છે 4 કરોડ 6 લાખ રૂપિયાનું. 5મા નંબર પર છે ફિલ્મ ઉડન છું. આરોહી પટેલ, આરજવ ત્રિવેદી, દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા સ્ટારર આ ફિલ્મ, જેને કલેક્શન કર્યું છે 4 કરોડ 47 લાખનું. 4થા નંબર પર છે ફિલ્મ હાહાકાર, જેનું પણ એક સોંગ ખૂબ જ વાયરલ ગયું હતું, મધરો દારૂડો મહેકે છે. અને આ ફિલ્મના લીડ જે સ્ટાર્સ હતા એ હતા મયુર ચૌહાણ, મયંક ગઢવી અને હેમાંગ શાહ. આ ફિલ્મે 5 કરોડ 6 લાખનું કલેક્શન કર્યું છે. 3જા નંબર પર છે ફિલ્મ ફક્ત પુરુષો માટે. આ ફિલ્મ ફક્ત મહિલાઓ માટે એક સુપરહિટ ફ્રેન્ચાઇઝ બની ગઈ હતી ફિલ્મ. એના પછી આ ફક્ત પુરુષો માટે આવી અને આનાથી પણ ખૂબ જ આશા હતી કે બહુ મોટા કલેક્શન કરશે, પણ જે આશાઓ હતી એના કરતાં કમ્પેરિઝનમાં થોડું ઓછું કલેક્શન આવ્યું છે. અંદાજે 9 કરોડનું કલેક્શન થયેલું છે આ ફિલ્મનું, જેમાં યશ સોની, ઈશા કંસારા, મિત્ર ગઢવી અને દર્શન જરીવાલા જે લીડ સ્ટાર્સ હતા એ કહી શકાય. બીજા નંબર પર છે ફિલ્મ કસુંબો. કસુંબોમાં બહુ જ મોટી સ્ટારકાસ્ટ હતી, બટ નામ લઈએ તો રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, ચેતન ધનાની જેવા જોરદાર કલાકાર હતા. અને જે એક નેગેટિવ રોલ કર્યો હતો એ દર્શન પંડ્યા પણ આમાં હતા, જેમણે ખૂબ જ સરસ કામ કર્યું હતું. આ ફિલ્મનું કલેક્શન થયું છે 9 કરોડ 55 લાખ રૂપિયા. અને નંબર 1 પર છે ફિલ્મ જમકુડી. આનું પણ ટાઇટલ ટ્રેક એક રાજા અને 100 રાણી જમકુડી ખૂબ જ વાયરલ ગયું હતું અને લગભગ 10 ઇન્ડિયા ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું ખાસો એવો ટાઈમ. અને ફિલ્મ સુપર હિટ રહી. ફિલ્મે 19 કરોડનું કલેક્શન કર્યું છે અને ક્યાંક ક્યાંક આ ફિલ્મે 20, 22, 25 કરોડનું કલેક્શન કર્યું એવું પણ સંભળાઈ રહ્યું છે. આ ફિલ્મમાં હતા માનસી પારેખ, વિરાજ ગિલાણી અને ઓજસ રાવલ. તો આ હતું 11મા નંબરથી લઈ અને 1 નંબર સુધીનું કાઉન્ટડાઉન, જેમાં નંબર 1 પર જમકુડી રહી અને નંબર 11 પર જે છે એ જગત ફિલ્મ રહી. તો નંબર 1 થી લઈ અને નંબર 11નું જે છે એ માર્જિન બહુ જ મોટું છે કે એક 19-20 કરોડથી લઈ અને છેલ્લે જે 11મા નંબર પર છે એ 2 કરોડ એપ્રોક્સ. તો આ માર્જિન આવનારા સમયમાં 2025માં ટૂંકા થાય, જે નવી હાઇટ્સ પર બોક્સ ઓફિસ કલેક્શન જાય, 25 કરોડની બદલે 50 કરોડ કોઈ ગુજરાતી ફિલ્મ કમાય એવી આશા રાખીએ. અને જે આપણા ટોપ 10 કે ટોપ 11 નંબર્સ આપણા 2025ના નીકળે, તો એમાં જે ઓછામાં ઓછું પણ જે 10મા 11મા નંબર પર છે એ 5 કરોડ આપણને જોવા મળે એવી આશા રાખીએ કે આવનારું વર્ષ ખૂબ જ સુંદર રહે આપણી ઇન્ડસ્ટ્રી માટે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.